નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા ખૂબ જરૂરી છે, તો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શરૂઆતમાં ખૂબ મીઠું બોલવું, પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પરંતુ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે જ હોય છે। તેઓ પોતાની વાતમાંથી વારંવાર ફરી જાય છે અથવા પરિસ્થિતિ મુજબ પોતાની વાત બદલી નાખે છે। અસ્પષ્ટ જવાબ: જ્યારે તમે તેમને કોઈ સીધો પ્રશ્ન પૂછો ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપવાને બદલે વાતને ફેરવી નાખે છે અથવા તમને જ દોષિત ઠેરવવાનો પ્રયત્ન કરે છે। દગો આપનાર લોકો હંમેશા મીઠા શબ્દો બોલે છે, પણ એમના શબ્દોમાં સચ્ચાઈ નથી હોતી। એમની આંખોમાં લાગણી નહીં, પરંતુ જરૂરિયાત હોય છે, અને એમનો સાથ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારું ઉપયોગીપણું, તમારો ઉપયોગ ખતમ ના થાય। દગો આપનાર લોકો સંબંધોમાં નહીં, પરંતુ પરિસ્થિતિઓમાં વિશ્વાસ રાખે છે। જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાઈ જાય, અને મુશ્કેલીઓ આવે ત્યાંથી શાંતિથી ખસી જાય। જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ મહેસૂસ કરી રહ્યા છે। જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે। કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે તો કેટલાક લોકો સહારો આપી જાય છે। ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે, અને જે સહારો આપનાર લોકો છે એ કાયમ માટે યાદ રહે છે। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, બીજા લોકોને દુખી કરે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે, એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।